નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ચેપ્ટર 7ની અંદર આપણે એલસી દોલનો સમજાવો ત્યાંથી સ્ટાર્ટ કરીએ છીએ. લાસ્ટમાં આપણે એલસી દોલનો માટે પ્રવાહ અને વીજભારનું સૂત્ર મેળવી ચૂક્યા હતા, જે સમય ઉપર આધારિત છે. તો આ જે એલસી પરિપથ છે એને એલસી દોલક પરિપથ કહીએ છીએ. તો એમાં એલસી દોલનો કઈ રીતે થાય છે એ આજે આપણે સમજાવવું છે. તો આપણને આ રીતે પ્રશ્ન પૂછી શકાય કે એલસી દોલનો સમજાવો. હવે એલસી દોલનો સમજાવવા માટે મારે ફરી પાછું ઇન્ડક્ટર અને કેપેસિટરને જોડીને પરિપથ સમજાવવું પડશે. તો પહેલાં આપણે વિચારીએ કે ફૂલ્લી ચાર્જ થયેલું કેપેસિટર છે, કેપેસિટર પરનો મહત્તમ વીજભાર QM છે. આવા કેપેસિટરને આપણે એવું વિચારી લઈએ કે અહીંયા પ્લસ QM માઇનસ QM. ફૂલ્લી ચાર્જ થયેલા કેપેસિટરને વાહક તાર સાથે જોડી દઈએ, આ વિચાર કરીએ છીએ તો શું પરિસ્થિતિ થાય? આપણે ઇન્ડક્ટર સાથે તો જોડવાનું છે, પણ સપોઝ એવું વિચારીએ કે કેપેસિટર ફૂલ્લી ચાર્જ છે અને આવા ફૂલ્લી ચાર્જ થયેલા કેપેસિટરને ઇન્ડક્ટર સાથે જોડીએ એ પહેલાં કોઈ સુવાહક તાર સાથે જોડી દઈએ તો શું પરિસ્થિતિ થાય? તો આપણને ખ્યાલ છે કે અહીંયા ધન વીજભાર છે, અહીંયા ઋણ વીજભાર છે. આ ધન વીજભાર ઝડપથી ગતિ કરી અને આ ઋણ વીજભારને તટસ્થ કરી દે, કાં તો આ ઋણ વીજભાર ઝડપથી ગતિ કરી અને આ ધન વીજભારને ઋણ વીજભાર ગતિ કરી અને આ ધન વીજભારને તટસ્થ બનાવી દે. ટૂંકમાં આ પ્રક્રિયા બહુ ઝડપથી થાય છે. એટલે જ્યારે કેપેસિટરને વાહક તાર સાથે જોડીએ છીએ ત્યારે બહુ જ ઝડપથી પ્રવાહ વધી જાય છે અને બહુ જ ઝડપથી એ ઘટીને શૂન્ય થઈ જાય છે. આ જે પ્રવાહ વધે છે ખૂબ જ મોટા મૂલ્યનો હોય છે અને એ સૂક્ષ્મ સમય માટે જ વધે છે, પછી તરત જ ઝીરો થઈ જાય છે. તો આ વસ્તુ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. આપણે એકચ્યુઅલી આને વાહકતાર સાથે જોડવાનું હોતું નથી, પણ ઇન્ડક્ટર સાથે જોડીએ છીએ. અને ઇન્ડક્ટર સાથે જોડીએ છીએ ત્યારે પણ આપણે કલ્પના કરીએ છીએ, આદર્શ પરિસ્થિતિનો વિચાર કરીએ છીએ કે ઇન્ડક્ટર કેવું છે? તો અવગણ્ય અવરોધવાળું છે. તો અવગણ્ય અવરોધવાળા ઇન્ડક્ટરને જ્યારે ફૂલ્લી ચાર્જ થયેલા કેપેસિટર સાથે જોડીએ ત્યારે શું પરિસ્થિતિ થાય છે? તો બુકમાં જે પ્રમાણે પરિપથ છે એ રીતે ધ્યાનમાં આપણે લઈએ. તો આ ફૂલ્લી ચાર્જ થયેલું સપોઝ કેપેસિટર છે, અહીંયા ઇન્ડક્ટર જોડીએ છીએ, વચ્ચે કળ રાખી દઈએ છીએ. ટી બરાબર 0 સમયની પરિસ્થિતિ છે. ધારો કે અહીંયા ધન વીજભાર ધરાવતી પ્લેટ છે અને અહીંયા ઋણ વીજભાર ધરાવતી. કેપેસિટર ફૂલ્લી ચાર્જ થયેલું છે, પરિપથમાં કળ રાખી છે, આ ઇન્ડક્ટર છે. તો કળ ખુલ્લી હોય ત્યારે એટલે કે ટી બરાબર 0 સમય પ્રારંભમાં પ્રવાહ શું થાય છે? શૂન્ય થાય છે. હવે આ કળને આપણે જોડી દઈએ છીએ. કળને જોડીશું તો શું પરિસ્થિતિ થશે? તો પરિપથમાંથી પ્રવાહ પસાર થશે. અહીંયા દર્શાવી દઈએ તો પરિપથમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે, કારણ કે હવે કળ બંધ કરતાં કેપેસિટર પરનો જે વીજભાર છે એને વહન પામવા માટે માર્ગ મળી રહે છે. એટલે અહીંથી વીજભાર ગતિ કરે છે. અહીંયા સામે ઇન્ડક્ટર છે અને ઇન્ડક્ટર એની અંદર 2 EMF ઉત્પન્ન થાય છે અને 2 EMF ઉત્પન્ન થતું હોવાથી જે દિશામાં પ્રવાહ પસાર થાય છે એની વિરુદ્ધ દિશામાં ઇન્ડક્ટર એ બીજો પ્રવાહ ઉત્પન્ન કરે છે. આ પ્રવાહની દિશા દર્શાવવાની જરૂરિયાત નથી, પણ સમજવું પડશે કે અહીંયા જે પ્રવાહ અહીંયા આવે છે એ પ્રવાહનો ઇન્ડક્ટર 2 EMFને કારણે વિરોધ કરે છે. જેમ વાહકતાર સાથે આપણે જોડીએ છીએ તો બહુ ઝડપથી પ્રવાહ પસાર થાય છે, બહુ મોટા મૂલ્યનો પ્રવાહ પસાર થાય છે, એવું અહીંયા નથી. અહીંયા પ્રવાહ ઇન્ડક્ટર દ્વારા એ પ્રવાહ ઘટી જાય છે, કારણ કે ઇન્ડક્ટર શું કરે છે? જે દિશામાં પ્રવાહ આવે છે એની વિરુદ્ધ સાઈડમાં બીજો પ્રવાહ ઉત્પન્ન કરે છે, એટલે પરિણામી પ્રવાહ ઘટી જાય છે. ટૂંકમાં અહીંયા ઇન્ડક્ટર કેપેસિટરને બહુ ઝડપી પ્રવાહ વહેવા દેતો નથી, પણ ધીમે ધીમે પ્રવાહનું વહન થવા દે છે.
તો આ સમયે અહીંયા બેક EMF ઉત્પન્ન થયું એટલે ઇન્ડક્ટરનો આ છેડો પ્લસ અને આ છેડો માઇનસ. આ પ્રવાહને આપણે દર્શાવવાની જરૂરિયાત છે નહીં, પણ સમજીશું માત્ર કે બીજો I' પ્રવાહ ઉત્પન્ન થયો જે I પ્રવાહની ઓપોઝિટ ડાયરેક્શનમાં છે. પરિણામી પ્રવાહ ઘટે છે. ટૂંકમાં ઇન્ડક્ટર અહીંથી આવતા પ્રવાહમાં ઘટાડો કરે છે. હવે સમજીશું કે ઇન્ડક્ટરમાંથી t બરાબર 0 સમયે તો પ્રવાહ પસાર થયો જ નહોતો. આ જે કન્ડિશન છે એને આપણે બીજી આકૃતિમાં દર્શાવી દઈએ. સમજૂતી માટે મેં તમને અહીંયા બતાવી દીધું, પણ પ્રારંભની સ્થિતિ છે એટલે પ્રારંભની સ્થિતિમાં તો આપણે પ્રવાહને બતાવવો જ નથી. આ જે સુધારો કર્યો આકૃતિમાં એ બાજુમાં બતાવી દઈએ. તો અહીંયા લઈએ. જ્યારે કળ જોડી દીધી ત્યારે કેપેસિટર પોતે ડિસ્ચાર્જ થાય છે. એના પરનું વીજભાર ઘટશે. આ દિશામાં I જેટલો પ્રવાહ પસાર થાય છે. I જેટલો પ્રવાહ ઇન્ડક્ટરમાંથી પસાર થાય ત્યારે ઇન્ડક્ટરની અંદર પ્રવાહના કારણે શું ઉત્પન્ન થશે? ચુંબકીય ક્ષેત્ર. જો t બરાબર 0 સમયે એ સમયે ફૂલ્લી ચાર્જ કરેલા કેપેસિટરને આપણે ઇન્ડક્ટર સાથે જોડ્યું હતું, પણ પ્રારંભિક સ્થિતિ છે એટલે શું થશે? એ સમયે પસાર થતો પ્રવાહ શૂન્ય છે. પણ જેવોને પરિપથ જોડ્યો કે પછી તરત જ પ્રવાહ પસાર થાય છે એટલે પ્રારંભની સ્થિતિ છે. ખાસ અહીંયા ધ્યાન આપીશું આપણે. એટલે આને એક જ પરિપથ મેં બનાવી દીધો. સુધારો કર્યો એ બાજુમાં લઈ લીધો. શું થયું? તો અહીંયા QM વીજભાર હતો. પ્રારંભમાં પ્રવાહ પસાર થતો નહોતો એટલે આના ઉપરનો વીજભાર કેપેસિટર પરનો ફૂલ્લી ચાર્જ થયેલો જે વીજભાર છે એને આપણે QM કીધું. હવે જેમ જેમ સમય પસાર થાય છે એમ કેપેસિટરનો વીજભાર ઇન્ડક્ટર દ્વારા ગતિ કરી પ્રવાહનું નિર્માણ કરે છે. એટલે અહીંયા શું પરિસ્થિતિ થાય? વીજભાર QMમાંથી ઘટીને કેટલો બને છે? Q. એટલે અહીંયા હવે વીજભાર ઘટવા લાગ્યો અને પ્રવાહ જે શૂન્ય હતો એ શું થાય છે? વધે છે. એટલે વીજભાર ઘટવા લાગ્યો અને પ્રવાહ I વધે છે. પ્રવાહ પસાર થઈ ઇન્ડક્ટરમાંથી પસાર થશે એટલે ઇન્ડક્ટરની અંદર શું ઉત્પન્ન થશે? ચુંબકીય ક્ષેત્ર. ફરી આ બે જે સર્કિટો છે એને ઉર્જાને ધ્યાનમાં રાખી અને આપણે સમજાવી દઈએ. તો પ્રારંભમાં શું હતું? કેપેસિટર ઉપર જ વીજભાર હતો. તો કેપેસિટરના ક્ષેત્રની અંદર સંગ્રહિત થતી ઉર્જા UE કેટલી થશે? તો સૂત્ર પ્રમાણે Qm²/2C. તો આ વસ્તુ પણ આપણને ખ્યાલ હોવી જોઈએ કે કેપેસિટરની અંદર સંગ્રહિત થતી ઉર્જા બરાબર કેટલી છે? Q²/2C. એ જ રીતે ઇન્ડક્ટરના ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહાતી ઉર્જા કેટલી છે? તો 1/2LI². આ બે સૂત્રનો આપણે ઉપયોગ કરવાના છે. તો જોઈએ અહીંયા UE અહીંયા કોઈ પ્રવાહ પસાર થતો નથી તો એ પરિસ્થિતિમાં UE Qm²/2C થાય. UB શું થશે? તો UB બરાબર 0. કેપેસિટરની બે પ્લેટો વચ્ચે જે ક્ષેત્ર છે એ ક્ષેત્રમાં મહત્તમ ઉર્જા QE બરાબર Qm²/2C સંગ્રહાશે. અહીંયા ચુંબક પ્રવાહ પસાર થયો નથી, ચુંબકીય ક્ષેત્ર છે નહીં એટલે ચુંબકીય ઉર્જા શું થાય છે? શૂન્ય થાય છે. અહીંયા જોઈએ તો હવે કેપેસિટર પરનો વીજભાર ગતિ કરી એટલે વીજભાર ઘટશે અને પ્રવાહ વધે છે. ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એટલે અહીંયા જે વિદ્યુત ઉર્જા હતી એ ઘટશે અને અહીંયા જે ચુંબકીય ઉર્જા શૂન્ય હતી એ શું થાય છે? વધે છે. તો આ પરિસ્થિતિમાં આપણે જોઈએ તો UE ઘટેલો વીજભાર Q છે એટલે Q²/2C થાય. UB બરાબર વધેલો પ્રવાહ I0માંથી I બન્યો તો ચુંબકીય ઉર્જા કેટલી થશે? 1/2LI². હવે ત્રીજી પરિસ્થિતિ જોઈએ. ત્રીજી પરિસ્થિતિમાં શું થશે? તો અહીંયા કેપેસિટરનો વીજભાર ઘટવાની પ્રક્રિયા અને ઇન્ડક્ટરમાંથી પસાર થતો પ્રવાહ વધવાની પ્રક્રિયા ચાલુ છે. હવે ધીમે ધીમે કેપેસિટર પરનો વીજભાર ઘટીને શૂન્ય થઈ જાય છે. અહીંયા બહુ ધ્યાન આપવું પડશે. વીજભાર શૂન્ય થઈ ગયો. ઇન્ડક્ટરમાંથી પસાર થતો પ્રવાહ મહત્તમ થઈ જાય છે એટલે
અહીંયા ઉત્પન્ન થતું જે ચુંબકીય ક્ષેત્ર છે એ કેવું બનશે? મહત્તમ બનશે. અહીંયા મહત્તમ પ્રવાહ પસાર થાય છે. અહીંયા ક્યુ ઘટી અને કેવા બની ગયા? 0. અને આઈ વધી અને કેવા બની ગયા? આઈ એમ થાય છે. આ પરિસ્થિતિમાં આ છેડો છે પ્લસ, આ માઇનસ, પ્લસ, આ માઇનસ. આ સ્થિતિમાં વિદ્યુત ઉર્જા જોઈએ તો યુઈ ઇઝ ઇક્વલ ટુ વીજભાર 0 છે એટલે 0 થઈ જાય. ચુંબકીય ઉર્જા યુબી કહીએ તો એ મહત્તમ થશે એટલે 1/2 L I મેક્ઝિમમ સ્ક્વેર. ત્યાર પછીની પ્રક્રિયા જોઈએ તો એમાં શું થાય છે? આ સૂત્ર તમને ખ્યાલ છે? યાદ રાખીશું. હવે જોઈએ તો હવે કેપેસિટરે શું કામ કર્યું? તો વીજભાર ઘટાડી અને 0 કરી દીધો. કેપેસિટરના વિદ્યુત ક્ષેત્રમાં જે ઉર્જા હતી એ ધીમે ધીમે કેપેસિટરે ઇન્ડક્ટરને આપી દીધી. આ ઉર્જા ઘટીને 0 થઈ ગઈ. અહીંયા ઇન્ડક્ટરની અંદર ચુંબકીય ઉર્જા કેવી થઈ ગઈ? મહત્તમ. એટલે હવે કેપેસિટર શાંત થઈ ગયું, એને રાહત થઈ ગઈ. પણ ઇન્ડક્ટર એ શું કરે છે? કેપેસિટરને અહીંયા સુધી કેપેસિટરનો એને વિરોધ કર્યો, પ્રવાહ પસાર કરી ધીમે 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 એનો વીજભાર ઘટાડ્યો. અહીંયા આવ્યા પછી જ્યારે કેપેસિટરનો વીજભાર ઘટીને 0 થઈ જાય છે ત્યારે કેપેસિટરને ઇન્ડક્ટર સપોર્ટ કરે છે. હવે શું કરશે? એની પાસે જે મહત્તમ ચુંબકીય ઉર્જા થઈ ગઈ છે એ ધીમે ધીમે કોને આપે છે? કેપેસિટરને આપે છે. એટલે ફરી પાછું કેપેસિટર પરનો વીજભાર વધવા લાગશે. જોઈએ તો હવે શું પરિસ્થિતિ થાય છે? ઇન્ડક્ટર કેપેસિટરને સપોર્ટ કરે છે. હવે આની પોલારિટી બદલાઈ જશે. ધીમે ધીમે અહીંયા કેપેસિટર ઉપર માઇનસ વીજભાર સ્ટોર થશે, અહીંયા પ્લસ વીજભાર સ્ટોર થશે. આ રીતે આઈ પ્રવાહ પસાર થઈને ધીમે 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 અહીંયા વીજભાર ચુંબકીય ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થઈ અને કેપેસિટરની બે પ્લેટો વચ્ચે ક્ષેત્ર ઉત્પન્ન થઈ અને ધીમે ધીમે વિદ્યુત ઉર્જા સંગ્રહાય છે. આ પરિસ્થિતિમાં આપણે જોઈએ તો હવે શું થયું? તો પ્રવાહ આઈએમ માંથી ઘટીને આઈ થયું. એટલે હવે પ્રવાહનું કામ શું થાય છે? ઘટવાનું. અને વીજભાર 0માંથી વધવા લાગ્યો. આ પરિસ્થિતિમાં જોઈએ તો વિદ્યુત ઉર્જા યુઈ ઇઝ ઇક્વલ ટુ Q²/2C અને ચુંબકીય ઉર્જા યુબી કહીએ તો 1/2 L I² થાય. ત્યાર પછી જોઈએ હવે કઈ પ્રોસેસ ચાલે છે? તો ઇન્ડક્ટર ધીમે ધીમે પ્રવાહ ઘટાડે છે અને કેપેસિટર પર ધીમે ધીમે વીજભાર સ્ટોર થતો જાય છે. જુઓ અહીં આગળ ચુંબકીય પ્રવાહ ઘટ્યો એટલે ચુંબકીય ક્ષેત્ર ઘટી જશે. અહીંયા શું થશે? તો હવે કેપેસિટર ઇન્ડક્ટર પોતે સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈ જાય છે. એની પાસે જે ચુંબકીય ઉર્જા હતી એ હવે કોને આપી દે છે? કેપેસિટરને આપે છે. એટલે કેપેસિટર પરનો વીજભાર મહત્તમ બની જાય છે. આને આપણે QM કહી દઈએ. આ પરિસ્થિતિમાં ઇન્ડક્ટરમાંથી કોઈ પ્રવાહ પસાર થશે નહીં એટલે ચુંબકીય ક્ષેત્ર હશે નહીં. આને જોઈએ તો આ સમયે શું હશે? તો Q વધ્યા અને અહીંયા પણ આઈ ઘટી અને 0. Q વધીને QM બન્યા અને આઈ ઘટીને 0 બની ગયા. આ સમયે વિદ્યુત ઉર્જાનો વિચાર કરીએ તો મહત્તમ હશે Qm²/2C અને ચુંબકીય ઉર્જા જોઈએ તો કેવી હશે? 0 હશે. ત્યાર પછી આગળ જઈએ. એક આખું સાયકલ આપણે પૂર્ણ કરવું છે એટલે વ્યવસ્થિત રીતે સમજી શકાય. અહીંયા શું પરિસ્થિતિ થઈ? તો આ સમયે કેપેસિટર પરનો વીજભાર મહત્તમ બની ગયો.
કેપેસિટરની બે પ્લેટો વચ્ચેના જે ક્ષેત્રમાં છે ત્યાં વિદ્યુત ઉર્જા Qm²/2c એટલે મહત્તમ બની ગઈ. ઇન્ડક્ટરમાંથી કોઈ જ પ્રવાહ પસાર થતો નથી એટલે ઇન્ડક્ટરની અંદર જે ચુંબકીય ક્ષેત્ર છે, પ્રવાહ ન હોય, ચુંબકીય ક્ષેત્ર ન હોય તો ચુંબકીય ઉર્જા કેવી થઈ જાય? શૂન્ય થઈ જાય. ફરી પાછું શું થશે? ધીમે 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 કેપેસિટર પરનો જે વીજભાર છે એ ગતિ કરશે, પોતાનો વીજભાર ઘટાડશે, પોતાની વિદ્યુત ઉર્જા ઘટાડશે. અહીંયા પ્રવાહ પસાર થાય, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, ચુંબકીય ઉર્જા ઉત્પન્ન થાય. એટલે હવે આ પરિસ્થિતિમાં આ છે Qmમાંથી ઘટીને Q બન્યો. જો અહીંયા Q ઘટે છે અને I વધે છે. Qmમાંથી ઘટીને Q બન્યો અને આ 0માંથી વધીને I બને છે. આ સમયે પસાર થતો પ્રવાહ આ દિશામાં બની જશે. અહીંયા શું થશે? તો ઇન્ડક્ટરમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે એટલે ઇન્ડક્ટરની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. આ દિશામાં બતાવીશું. આ સ્થિતિની અંદર વિદ્યુત ઉર્જા અને ચુંબકીય ઉર્જાની કલ્પના કરીએ તો UE વીજભાર કેટલો છે? Q², ઉર્જા Q²/2c. પ્રવાહ કેટલો છે? I. તો ચુંબકીય ઉર્જા 1/2 LI² બને. શું પ્રક્રિયા ચાલે છે? તો હવે ધીમે ધીમે કેપેસિટર પોતે ડિસ્ચાર્જ થઈ રહ્યું છે, પોતાની વિદ્યુત ઉર્જા ઘટાડી રહ્યું છે અને એ વિદ્યુત ઉર્જા કોને આપે છે? ઇન્ડક્ટરને. ઇન્ડક્ટર આ ઉર્જા કોના સ્વરૂપમાં સ્વીકારે છે? ચુંબકીય ઉર્જાના સ્વરૂપમાં. તો આ પછીની પરિસ્થિતિની કલ્પના કરીએ તો શું થશે? તો હવે આ જે I પ્રવાહ છે થોડુંક નજીક લઈએ એટલે બધી આકૃતિ આવી જાય એની અંદર. જો કેપેસિટર પોતે ડિસ્ચાર્જ થઈ રહ્યું છે એટલે અહીંયા ધીમે ધીમે એનો વીજભાર ઘટીને ફરી પાછો કેવો થઈ ગયો? શૂન્ય. ઇન્ડક્ટરમાંથી પસાર થતો પ્રવાહ કેવો થઈ ગયો? મહત્તમ. ઇન્ડક્ટરની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેવું થઈ ગયું? મહત્તમ. આ સમયે કેપેસિટરની બે પ્લેટો વચ્ચેના ક્ષેત્રમાં, વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહાતી ઉર્જા એ કેવી બની જાય છે? શૂન્ય બની જાય છે. જ્યારે ચુંબકીય ઉર્જા 1/2 LI મેક્ઝિમમ એટલે Im² બને છે. મેક્ઝિમમને આપણે Im લખીએ છીએ, બરાબર? ત્યાર પછી જોઈએ કેપેસિટર સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈ ગયું, એને રાહત થઈ ગઈ, પણ ઇન્ડક્ટર ફરી પાછો એને સપોર્ટ કરે છે એટલે ફરી પાછું કેપેસિટર પોતે ચાર્જ થવા લાગશે. પણ અહીંયા ફરી પોલારિટી કેવી થઈ જશે? બદલાઈ જશે. અહીંયા ધીમે ધીમે કેપેસિટરની ઉપરની પ્લેટ ઉપર Q વીજભાર, નીચેની પ્લેટ ઉપર -Q વીજભાર, પ્રવાહ Imમાંથી ઘટીને I બને છે અને આ સમયે ઇન્ડક્ટરની ચુંબકીય ઉર્જા, ચુંબકીય ક્ષેત્ર ઘટી જાય, ચુંબકીય ઉર્જા ઘટે છે. તો આ પરિસ્થિતિમાં જોઈએ તો વિદ્યુત ઉર્જા UE Q²/2c અને ચુંબકીય ઉર્જા UB 1/2 LI² બનશે. આગળ જોઈએ તો અહીંયા હાલ કઈ પ્રક્રિયા ચાલુ છે? તો કેપેસિટર ચાર્જ થાય છે અને ઇન્ડક્ટર ડિસ્ચાર્જ થાય છે. મહત્તમ પ્રવાહમાંથી ઘટીને I થયું. આ પરિસ્થિતિમાં શું થાય છે? તો કેપેસિટર ફૂલ્લી ચાર્જ થઈ જાય છે અને ઇન્ડક્ટર સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈ જાય છે. આ વીજભાર Qm થઈ ગયો. અહીંયા આગળ કોઈ પ્રવાહ પસાર થતો નથી એટલે ચુંબકીય ઉર્જા શૂન્ય થઈ જાય. તો આ સ્થિતિમાં UE Qm²
બાય 2c અને ચુંબકીય ઉર્જા યુબી ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જાય. તો આ રીતે ફરી પાછું અહીંથી જોઈએ. એલસી દોલનોને એલસી પરિપથના 9 ભાગમાં આપણે વિભાજન કરી સમજાવ્યું. પ્રારંભમાં કેપેસિટરને ઇન્ડક્ટર સાથે જોડીએ છીએ. ટી બરાબર 0 સમય છે. આ સમયે કોઈ જ પ્રવાહ પસાર થતો નથી, એટલે કેપેસિટરની અંદર રહેલી વિદ્યુત ઉર્જા Qm²/2c મહત્તમ હોય છે, ચુંબકીય ઉર્જા 0 હોય છે. ત્યાર પછી કેપેસિટર ઇન્ડક્ટર સાથે જોડેલું છે. જેમ જેમ સમય વધશે એમ કેપેસિટરનો વીજભાર ગતિ કરી પ્રવાહનું નિર્માણ કરે છે, એટલે વિદ્યુત ઉર્જા ઘટે. વીજભાર ઘટ્યો એટલે વિદ્યુત ઉર્જા ઘટી, ચુંબકીય ઉર્જા વધે છે. શૂન્યમાંથી વધીને 1/2Li² બને છે. એ જ રીતે હવે કેપેસિટર પોતે ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. અહીંયા સંપૂર્ણ ડિસ્ચાર્જ થાય છે. કેપેસિટર પરનો વીજભાર ઘટીને 0 થઈ જાય, વિદ્યુત ઉર્જા 0 થઈ ગઈ, ચુંબકીય ઉર્જા 1/2L Im લખીએ છીએ, મેક્ઝિમમને Im લખીએ છીએ એટલે 1/2L Im² બને છે. અહીંયા શું પરિસ્થિતિ થઈ? તો કેપેસિટર સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈ ગયું, ઇન્ડક્ટર ફૂલ્લી ચાર્જ થઈ ગયું. હવે ઇન્ડક્ટર ફરી પાછું કેપેસિટરને સપોર્ટ કરે છે, એટલે ઇન્ડક્ટર એ અહીંયા આગળ કેપેસિટર પર ધીમે 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 વીજભાર સ્ટોર કરશે. પણ અહીંયા પરિસ્થિતિ એવી થશે કે આ સમયે ઇન્ડક્ટર કેપેસિટરની જે પોલારિટી છે એ બદલાઈ જાય છે. અહીંયા શરૂઆતમાં પ્લસ હતું એ હવે કેવું થઈ ગયું? માઇનસ. આ સમયે કેપેસિટર પર વીજભાર શૂન્યમાંથી વધીને ક્યુ થયો, એટલે વીજભાર વધે છે અને પ્રવાહ ઘટે છે. ઉર્જાની પરિસ્થિતિ જોઈએ તો આ બને છે. કેપેસિટર પોતે ચાર્જ થઈ રહ્યું છે, તો અહીંયા કેપેસિટર પરનો વીજભાર મહત્તમ બને છે. ક્યુમાંથી Qm. વીજભાર મહત્તમ બની ગયું તો ઇન્ડક્ટરમાંથી પસાર થતો પ્રવાહ 0 થઈ જાય, એટલે આ સ્થિતિમાં વિદ્યુત ઉર્જા Qm²/2c UB બરાબર 0. કેપેસિટર ફૂલ્લી ચાર્જ થઈ ગયું. હવે શું થશે? ફરી પાછું એ ધીમે ધીમે ડિસ્ચાર્જ થાય છે, એટલે કેપેસિટર પોતાનો વીજભાર ઘટાડે છે. વિદ્યુત ઉર્જા મહત્તમમાંથી ઘટી Q²/2c બની, ચુંબકીય ઉર્જા શૂન્યમાંથી વધી 1/2L I² બને છે. અહીંયા પ્રવાહ પસાર થયો એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું, જે દર્શાવી દીધું છે. હવે કેપેસિટર ડિસ્ચાર્જની પ્રક્રિયામાં ચાલુ છે. કેપેસિટર પરનો વીજભાર ઘટીને ફરી પાછો શું થઈ ગયો? 0. વિદ્યુત ઉર્જા 0, પ્રવાહ મહત્તમ છે, ચુંબકીય ઉર્જા મહત્તમ. અહીંયા કેપેસિટર સંપૂર્ણ ડિસ્ચાર્જ, એના પરનો વીજભાર 0 થઈ ગયો. ફરી પાછું ઇન્ડક્ટર એના સ્વભાવ પ્રમાણે કેપેસિટરને સપોર્ટ કરશે. પોતાની પાસે જે મહત્તમ ચુંબકીય ઉર્જા છે એ ધીમે ધીમે એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. કેપેસિટર પોતે ચાર્જ થવા લાગશે. એના ઉપરનો વીજભાર 0માંથી વધી અહીંયા શું થાય છે? Q વધે છે અને I ઘટે છે. 0માંથી વધી અને Q બન્યો. ઇન્ડક્ટરમાંથી પસાર થતો પ્રવાહ જે Im મહત્તમ હતો એ ઘટીને I બન્યો, એટલે અહીંયા પ્રવાહ ઘટે છે. ઉર્જાને ધ્યાનમાં રાખીએ તો આ પરિસ્થિતિ થાય છે. ત્યાર પછી કેપેસિટર ચાર્જ થવાનું ચાલુ છે. આ સમયે કેપેસિટર ફૂલ્લી ચાર્જ થઈ જાય છે, એટલે એના પરનો વીજભાર મહત્તમ, કોઈ પ્રવાહ પસાર થતો નથી, એટલે ઇન્ડક્ટરે પોતાની બધી જ ઉર્જા, ચુંબકીય ઉર્જા કેપેસિટરને આપી દીધી, જે વિદ્યુત ઉર્જા સ્વરૂપે સંગ્રહ કરે છે. તો આ સમયે ઇન્ડક્ટરમાંથી કોઈ પ્રવાહ પસાર થશે નહીં, એટલે એની ચુંબકીય ઉર્જા 0 અને કેપેસિટરની વિદ્યુત ઉર્જા મહત્તમ. એટલે પ્રથમ કિસ્સામાં જે સ્થિતિ હતી એ એન્ડમાં આપણને પ્રાપ્ત થઈ ગઈ. હવે આ જે વસ્તુ છે, આ વિદ્યુત શાસ્ત્રની અંદર આપણે સમજાવ્યું. આ જ વસ્તુ જો યંત્રશાસ્ત્રમાં આપણે સમજાવીએ તો સ્પ્રિંગ એક દઢ આધાર સાથે સ્પ્રિંગને સમક્ષિતિજ સમતલમાં આ રીતે દઢ આધાર સાથે એનો એક છેડો બાંધી દઈએ, બીજે છેડે એમ દળનું બ્લોક રાખીએ છીએ. તો એમ દળનો બ્લોક રાખીએ તો આ પરિસ્થિતિમાં હવે સ્પ્રિંગને આપણે સહેજ દબાવીને ઉપર લઈ જઈએ. ઉપર લઈ જઈશું એ વખતે
જે પદાર્થની જે સ્થિતિ છે એ એક તરફના મહત્તમ સ્થાન ઉપર છે અને એક તરફના મહત્તમ સ્થાન ઉપર હોય તો એ પરિસ્થિતિમાં એની જે સ્થિતિ ઉર્જા છે 1/2 k એ સ્ક્વેર બનશે. ઉપર તરફનું મહત્તમ સ્થાન છે. હવે નીચે ગતિ કરવાનું છે તો એ સ્થાને એનો વેગ કેવો હશે? 0. એટલે ગતિ ઉર્જા શું થાય? 0 થાય. તમને પ્રશ્ન થશે કે આ સૂત્ર કઈ રીતે લઈએ છીએ, તો અહીંયા પણ આપણને યાદ હોવું જોઈએ કે સ્પ્રિંગમાં એની સ્થિતિ ઉર્જાનું સૂત્ર હતું 1/2 કે x સ્ક્વેર અને ગતિ ઉર્જાનું સૂત્ર હતું 1/2 mv સ્ક્વેર. તો ઉપર તરફના છેડે લઈ ગયા છીએ એટલે આ સમયે જે ઉપર તરફનું મહત્તમ સ્થાનાંતર છે એને કંપ વિસ્તાર કહીએ છીએ. એટલે સ્થિતિ ઉર્જા 1/2 k x સ્ક્વેર પણ મહત્તમ સ્થાનાંતરને એ કહેવાય. એટલે શું લખીશું? u બરાબર 1/2 k a સ્ક્વેર. ગતિ ઉર્જા શું થશે? 0. હવે ઉપર લઈ જઈ છોડી દઈએ છીએ એટલે ધીમે ધીમે ક્યાં આવે છે? મધ્યમાન સ્થાન ઉપર આવશે અને મધ્યમાન સ્થાન ઉપર આવે એટલે અહીંયા મધ્યમાન સ્થાન તરફ આવે છે, એક્ઝેક્ટ આવી જતું નથી. એટલે મધ્યમાન સ્થાન તરફ આવતું હોય એટલે ધીમે ધીમે અહીંયા શું થાય છે? એની જે સ્થિતિ ઉર્જા હતી એ ઘટવા લાગે છે. 1/2 કે x સ્ક્વેર બને છે. ગતિ ઉર્જા જે 0 હતી એ વધી અને વધવા લાગે છે અને એ કેટલી બને છે? 1/2 mv સ્ક્વેર બને છે. એટલે અહીંયા આપણે દર્શાવી દઈએ કે u અને k બેમાંથી એક પણ 0 હોતા નથી. હવે જોઈએ, અહીંયા લઈ ગયા હતા ઉપર તરફના મહત્તમ સ્થાને, નીચેની તરફ આવે છે, હજી મધ્યમાન સ્થાન ઉપર આવ્યું નથી. એમ દળનો પદાર્થ કઈ રીતે ગતિ કરે છે? તો સૌપ્રથમ આપણે એને ઉપર લઈ ગયા. હવે શું કરીએ છીએ? ધીમે ધીમે નીચે લાવીએ છીએ. તો આ સ્થાન એટલે આ પરિસ્થિતિ થઈ. હવે હજી આ છે x બરાબર 0 સ્થિતિ. વચ્ચે આવીએ છીએ ત્યારે અહીંયા સ્થિતિ ઉર્જા મહત્તમ હતી, અહીંયા ગતિ ઉર્જા 0 હતી. ધીમે 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 નીચે આવે છે, સ્થિતિ ઉર્જા ઘટે છે, ગતિ ઉર્જા વધે છે. ધારો કે આપણે આ સ્થાન ઉપર આવી ગયા છીએ તો આ સ્થાન ઉપર શું હશે? ગતિ ઉર્જા પણ હશે, સ્થિતિ ઉર્જા પણ હશે. એટલે મેં શું લખ્યું? u બરાબર k બરાબર નોટ 0 બંને હાજર છે. હવે અહીંથી અહીંયા આવીએ છીએ એટલે મધ્યમાન સ્થાન ઉપર આવ્યા અને મધ્યમાન સ્થાન ઉપર આવીએ ત્યારે શું પરિસ્થિતિ થાય? તો આ સ્થિતિમાં એની સ્થિતિ ઉર્જા 1/2 k x સ્ક્વેર, x શું થઈ જાય છે? 0. એટલે સ્થિતિ ઉર્જા શું થાય? 0 થાય. અને ગતિ ઉર્જા આ વખતે એનો જે વેગ છે એ મહત્તમ હોય છે એટલે 1/2 m v મેક્સિમમ સ્ક્વેર કહેવાય. અહીંયા જોઈએ તો હવે મધ્યમાન સ્થાને આવી ગયા. હવે શું કરશે? પદાર્થ નીચે તરફ જશે અને નીચે તરફનું આને આપણે એ કહીએ, આ પ્લસ એ છે, આ માઇનસ એ છે. અહીંયા આવી ગયું. હવે ધીમે ધીમે નીચેની તરફ આવે છે. ધારો કે આ પ્રથમ સ્થિતિ હતી, આ બીજી સ્થિતિ હતી, આ ત્રીજી સ્થિતિ છે અને આ ચોથી સ્થિતિ છે. એટલે ચોથી સ્થિતિમાં શું થાય છે? ધીમે 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 એમ દળનો પદાર્થ એના મધ્યમાન સ્થાનથી નીચેની તરફ આવે છે અને અહીંયા આવે ત્યારે કંઈક સ્થાનાંતર હોય છે, એની પાસે કંઈક વેગ હોય છે. એટલે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંને હાજર છે. એટલે u બરાબર k બરાબર નોટ 0. 4 સ્થિતિ આપણે પૂર્ણ કરી. પાંચમી સ્થિતિમાં શું થાય છે? તો હવે એ નીચે તરફના મહત્તમ સ્થાન ઉપર આવી જાય છે. એક તરફનું મહત્તમ સ્થાનાંતર કંપ વિસ્તાર કહેવાય. એટલે આ એની પાંચમી સ્થિતિ છે. પાંચમી સ્થિતિમાં કંપ વિસ્તાર મહત્તમ બની ગયું. અહીંથી હવે ઉપર જવાનું છે. એનો અર્થ એવો થાય કે અહીંયા એનો વેગ શું હશે? 0 હશે. અને અહીંયા વેગ 0 હોય તો ગતિ ઉર્જા 0, સ્થિતિ ઉર્જા કેવી હશે? મહત્તમ. એટલે u ઇઝ ઇક્વલ ટુ 1/2 k a સ્ક્વેર અને ગતિ ઉર્જા k બરાબર 0. કેટલી સ્થિતિ પૂર્ણ કરી આપણે? 5. હવે શું થશે? તો ધીમે ધીમે એમ દળનો પદાર્થ 5 સ્થિતિમાંથી અહીં આપણે એક સાઈડ બધું લઈ લઈએ. આ 1 સ્થિતિ, 2, 3, 4, 5. હવે અહીંયા આવ્યા પછી ફરી પાછો પદાર્થ અહીંયા આવે છે એટલે આ છઠ્ઠી સ્થિતિ છે. અને છઠ્ઠી સ્થિતિમાં શું થાય છે? ધીમે 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 ઉપરની તરફ જાય એટલે એનો વેગ વધતો જાય અને સ્થાન એનું ઘટતું જાય છે. એટલે અહીંયા એની સ્થિતિ ઉર્જા પણ કંઈક હોય છે, ગતિ ઉર્જા પણ કંઈક હોય છે. એટલે 0 હોતી નથી. ત્યાર પછી ફરી પાછું મધ્યમાન સ્થાન પર
અહીંથી સ્ટાર્ટ કરી તું સમજીશું. અહીંયા આવ્યા, અહીંયા આવ્યા, અહીંયા આવ્યા. સાતમી સ્થિતિ પર આવીએ છીએ ત્યારે x બરાબર 0 છે. આ વખતે સ્થિતિ ઉર્જા શૂન્ય થાય. અહીંયા પદાર્થ પાસે મહત્તમ વેગ હશે એટલે ઉપર તરફ ગતિ કરવા પ્રેરાશે. એટલે અહીંયા સ્થિતિ ઉર્જા શૂન્ય હશે અને ગતિ ઉર્જા મહત્તમ હશે. એટલે u ઇઝ ઇક્વલ ટુ 0 અને k ઇઝ ઇક્વલ ટુ 1/2 એમ v મેક્સિમમ સ્ક્વેર. ત્યાર પછી આઠમી સ્થિતિ જોઈએ. 7માંથી 8. આઠમી સ્થિતિમાં શું થાય છે? તો હવે એને મધ્યમાન સ્થાન છોડી દીધું. એની પાસે વેગ મહત્તમ હતો. ધીમે 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 વેગ ઘટે છે, સ્થાન વધે છે. એટલે આ સ્થિતિમાં, આઠમી સ્થિતિમાં એની પાસે કંઈક ગતિ ઉર્જા હશે, કંઈક સ્થિતિ ઉર્જા હશે. એટલે આપણે શું દર્શાવીશું કે u બરાબર નોટ 0, k બરાબર નોટ 0. છેલ્લી સ્થિતિ તો આઠમી સ્થિતિ પછી છેલ્લી સ્થિતિ નવમી સ્થિતિ. એનો અર્થ એવો થાય કે સ્પ્રિંગની જે નીચે આપણે જે પદાર્થ લટકાવ્યો હતો સમક્ષિતિજ સમતલમાં, સ્પ્રિંગના છેડે જે પદાર્થ લટકાવ્યો હતો એ પદાર્થે એક દોલન પૂર્ણ કરી દીધું. એ ફરી પાછું ઉપર તરફના મહત્તમ સ્થાને પહોંચે છે. એટલે અહીંયા મહત્તમ સ્થાને આવી જાય છે. આને x બરાબર 0 કહીએ, આને +a કહીએ અને આને -a કહીએ. તો પદાર્થ આની વચ્ચે જ દોલન, x બરાબર 0ની આજુબાજુ જ દોલન કરે છે. તો અહીંથી એને સ્ટાર્ટ કર્યું હતું. વચ્ચેની સ્થિતિ, આ સ્થિતિ, વચ્ચેની સ્થિતિ, છેલ્લી સ્થિતિ, વચ્ચેની સ્થિતિ, મધ્યમાન, વચ્ચેની અને છેલ્લે. તો આ રીતે એના દોલનો પૂર્ણ થાય છે. એટલે નવમી સ્થિતિમાં શું થઈ જાય છે? એક દોલન પૂર્ણ થયું, પોતાની ઉપર તરફના મહત્તમ સ્થાને આવી જાય છે. તો આ સ્થિતિમાં એની સ્થિતિ ઉર્જા છે એ 1/2 k એ સ્ક્વેર બને છે અને ગતિ ઉર્જા 0 બને છે. તો આ રીતે એલસી દોલનોને આપણે સ્પ્રિંગ સાથે લટકાવેલા પદાર્થની ગતિ સાથે, સ્પ્રિંગ સાથે લટકાવેલો જે પદાર્થ છે અથવા સમક્ષિતિજ સમતલમાં એને છેડે જોડેલો જે પદાર્થ છે એ પોતે સરળ આવર્ત ગતિ કરે છે આદર્શ પરિસ્થિતિમાં. એટલે ધીમે ધીમે એની ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા મહત્તમ હોય એ સ્થિતિ ઉર્જા ધીમે ધીમે ઘટે. સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે. જ્યાં સ્થિતિ ઉર્જા મહત્તમ છે ત્યાં ગતિ ઉર્જા 0 છે. ધીમે 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 સ્થિતિ ઉર્જા ઘટે છે, ગતિ ઉર્જા વધે છે. સ્થિતિ ઉર્જા ઘટીને 0 થઈ જાય, ગતિ ઉર્જા મહત્તમ થાય, ફરી પાછું નીચેની તરફ આવે. તો આ પ્રમાણે હાર્મોનિક વિધેયની જેમ સ્પ્રિંગની છેડે લટકાવેલો પદાર્થ ગતિ કરતો હોય છે. તો સ્પ્રિંગ માટે જે પરિસ્થિતિ છે એ સેમ એલસી દોલન માટે છે. હજી થોડુંક વધારે સમજવું હોય તો આપણે કહી શકીએ કે આને સમય સાથે લઈ લઈએ. તો આ પહેલી સ્થિતિ છે એ t બરાબર 0ની સ્થિતિ છે. આ વચ્ચેની સ્થિતિ કહીએ તો આ t બરાબર t/4 સ્થિતિ છે. આને વચ્ચેની સ્થિતિ લઈ લઈએ તો આ t બરાબર t/2ની સ્થિતિ છે. આને વચ્ચેની સ્થિતિ લઈ લઈએ તો આ t બરાબર 3t/4 છે. આ વચ્ચેની સ્થિતિ લઈએ તો આ t બરાબર t સ્થિતિ થાય. ટૂંકમાં t બરાબર 0થી સ્ટાર્ટ કરી અને t બરાબર t એટલે એક દોલન હાર્મોનિક વિધેયની જેમ. જુઓ, હવે આને આપણે થોડુંક ગ્રાફ દોરીને સમજીએ. હું અહીંયા વીજભારને ધ્યાનમાં રાખીને સમજાવું છું. તો ધારો કે અહીંયા વીજભાર છે અને આ સમયનો ગ્રાફ લઈ લઈએ, t લઈએ. t બરાબર 0 સમયે કેપેસિટર પરનો વીજભાર મહત્તમ હતો. હવે મારે મહત્તમ દર્શાવવું હોય તો ગ્રાફની શરૂઆત ઉપર તરફનું મહત્તમ પ્લસ છે એટલે અહીંયા દર્શાવવું પડે. કઈ સ્થિતિ છે? t બરાબર 0. સમય વધશે એમ આ પરિસ્થિતિ આવશે, વીજભાર ઘટવા લાગ્યું. સમય વધે એમ વીજભાર ઘટે છે એટલે વીજભાર ઘટ્યો. t બરાબર t/4 આવ્યા ત્યારે વીજભાર ઘટીને 0 થઈ ગયો. આને t/4 કહીએ, આને t/2 કહીએ, આને 3t/4 કહીએ અને આને t કહીએ. જુઓ, t બરાબર 0 સમયે વીજભાર મહત્તમ હતો. ધીમે ધીમે વીજભાર ઘટ્યો. સપોઝ આ કન્ડિશન બીજી આકૃતિ એટલે અહીંયા આવી ગયા, વીજભાર ઘટી ગયો, 0 નથી થયું એટલે વિદ્યુત ઉર્જા હશે, ચુંબકીય ઉર્જા હશે. જ્યારે અહીંયા આવીએ છીએ t બરાબર t/4 પાસે ત્યારે વીજભાર ઘટીને 0 થઈ ગયું. હવે શું થઈ ગયું? એની પોલારિટી ચેન્જ થઈ ગઈ.
ઘટીને જે શૂન્ય થયો હવે ધીમે ધીમે વધે છે પણ પોલારિટી બદલાઈ જાય છે એટલે ગ્રાફ કેવો લઈશું? નીચેની તરફ. T/4 અને T/2 વચ્ચેની સ્થિતિ આ છે. T બરાબર T/2 પાસે પહોંચીએ ત્યારે વીજભાર વિરુદ્ધ દિશામાં કેવો બની જાય છે? મહત્તમ. ફરી પાછું વચ્ચેની સ્થિતિ જોઈએ તો અહીંયા આવ્યા, વીજભાર ઘટે છે, ઘટવાનું ચાલુ છે. 3T/4 પાસે પહોંચીશું એટલે વીજભાર ઘટીને કેવો થઈ ગયો? શૂન્ય. ફરી પાછું વીજભાર વધે છે, વચ્ચેની સ્થિતિ લીધી, ત્યાર પછી છેલ્લે 9મી સ્થિતિ તો શું થાય છે? વીજભાર વધીને મહત્તમ બની જાય છે. તો આ રીતે જોઈએ તો એલસી દોલનોની અંદર વીજભાર પોતે કોસ વિધેય અનુસાર મહત્તમમાંથી ઘટીને શૂન્ય, વિરુદ્ધ દિશામાં મહત્તમ ઘટીને શૂન્ય અને મહત્તમ બને છે. એટલે અહીંયા વીજભાર પોતે ગતિ કરે છે. પણ વસ્તુ એ ધ્યાનમાં રાખીશું કે વીજભાર જો કેપેસિટર પરનો વીજભાર ઇન્ડક્ટર હોય તો જ આ રીતે દોલન કરી શકે છે. એટલે કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો જે વીજભાર છે એ ઇન્ડક્ટર દ્વારા દોલન કરે છે. એટલે આ જે પરિપથ છે એને દોલક પરિપથ કહીએ છીએ, એલસી દોલનો કહીએ છીએ. જ્યાં વિદ્યુત ઉર્જા મહત્તમ હોય છે ત્યાં ચુંબકીય ઉર્જા શૂન્ય હોય છે. એ વિદ્યુત ઉર્જા મહત્તમમાંથી ધીમે ધીમે ઘટવા લાગે છે, ચુંબકીય ઉર્જા શૂન્યમાંથી ધીમે ધીમે વધે છે. ઘટીને શૂન્ય થઈ જાય, ચુંબકીય ઉર્જા વધીને મહત્તમ થઈ જાય. ફરી પાછી ચુંબકીય ઉર્જા જે મહત્તમ બની છે ઘટીને ઘટવા લાગે છે, ધીમે ધીમે વિદ્યુત ઉર્જા વધે છે, વિદ્યુત ઉર્જા વધીને મહત્તમ બની જાય, ચુંબકીય ઉર્જા ઘટીને શૂન્ય થાય. ટૂંકમાં અહીંયા વિદ્યુત ઉર્જાનું ચુંબકીય ઉર્જામાં અને ચુંબકીય ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થતું હોય છે. એટલે કે કેપેસિટર પરની બે પ્લેટ પરનો જે વીજભાર છે એ ઇન્ડક્ટર થકી દોલન કરી વિદ્યુત ઉર્જાનું ચુંબકીય ઉર્જામાં, ચુંબકીય ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. તો આ રીતે એલસી દોલનો આપણે સમજી શકીએ છીએ. આ એલસી દોલનો સમજાવવા માટે મેં સાથે સાથે સ્પ્રિંગનું પણ ઉદાહરણ લીધું છે. આ વિદ્યુત શાસ્ત્રની વાત છે, આ યંત્રશાસ્ત્રની વાત છે. તો યંત્રશાસ્ત્રમાં પણ આપણે ધોરણ 11માં જોઈ ગયા છીએ. અહીંયા આગળ દરેક સ્પ્રિંગની મેં પરિસ્થિતિ દર્શાવી નથી, પણ આ આકૃતિની મદદથી તમે જોઈ શકો છો કે શું પરિસ્થિતિ થાય છે. એના 99 કિસ્સા મેં સાઈડમાં દર્શાવી અને તમને દરેક વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ ઊભી આકૃતિ દર્શાવી છે, પણ તમે એને આડી લેશો સમજવા માટે કે આ મધ્યમાન સ્થાન ઉપર એક તરફ આપણે અહીંયા લાવી દીધું, મધ્યમાન સ્થાન છે આ તરફ, અહીંયા અને આમ. એટલે આ સ્થિતિને આમ વાય અક્ષ ઉપર લીધી છે, પણ તમે એને એક્સ અક્ષ ઉપર સમજી અને આ વસ્તુ સમજી શકો છો. તો આ રીતે એલસી દોલનો અહીંયા પૂર્ણ થાય છે. હજી આનું એક વસ્તુ છે કે આપણે એવું સમજ્યા કે કેપેસિટર પરની વિદ્યુત ઉર્જાનું અહીંયા ઇન્ડક્ટરની ચુંબકીય ઉર્જામાં, ઇન્ડક્ટરની ચુંબકીય ઉર્જાનું કેપેસિટરની વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. એટલે અહીંયા વિદ્યુત ઉર્જા ચુંબકીય ઉર્જામાં અને ચુંબકીય ઉર્જા સતત વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થયા કરે છે એવું આપણે સમજ્યા. પણ આ એક આદર્શ પરિસ્થિતિ છે. આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવી પડશે. આપણે અહીંયા જે કંઈ સમજ્યા છે બધી આઈડિયલ કન્ડિશન છે. વાસ્તવમાં શું થાય છે? તો અહીંયા આપણે જે ઇન્ડક્ટર ધાર્યો હતો કે અવગણ્ય અવરોધવાળો ઇન્ડક્ટર, વાસ્તવમાં ઇન્ડક્ટરને કંઈક અવરોધ હોય છે અને એ અવરોધને કારણે ધીમે ધીમે ઉર્જા ઘટતી જાય છે. એટલે આ દોલનો છે એ ધીમે ધીમે ઘટી અને ધોરણ 11માં આપણે જોઈ ગયા છીએ અવમંદિત દોલનો. પ્રારંભમાં મહત્તમ કંપ વિસ્તાર હોય, પછી ધીમે 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 કંપ વિસ્તાર ઘટી અને શું થઈ જાય છે? શૂન્ય. તો આ રીતે આ જે દોલનો છે વાસ્તવિક પરિસ્થિતિ એ આવા અવમંદિત દોલનો હોય છે. ચલો આપણે વિચારી દઈએ કે ઇન્ડક્ટરનો અવરોધ અવગણ્ય છે, ખૂબ જ ઓછો છે. તો બીજું શું થાય? તો જોઈએ છે કે અહીંયા વિદ્યુત ઉર્જા એની અંદર જે ફિલ્ડ છે, વિદ્યુત ક્ષેત્ર છે એ ધીમે ધીમે, અહીંયા મહત્તમ ક્ષેત્ર છે એ ધીમે ધીમે ઘટે છે, ઘટી અને શૂન્ય થાય છે. એનો મતલબ કે સમય સાથે વિદ્યુત ક્ષેત્ર બદલાય છે. જુઓ અહીંયા પ્રવાહ પસાર થતો નથી, ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે, વધે છે, મહત્તમ બને છે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર પણ સમય સાથે બદલાય છે,
ચુંબકીય ક્ષેત્ર પણ સમય સાથે બદલાય છે અને સમય સાથે બદલાતા જતાં વિદ્યુત ક્ષેત્રો અને ચુંબકીય ક્ષેત્રો વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે. આપણને એ પણ ખ્યાલ છે કે વિદ્યુત ચુંબકીય તરંગો કે વિકિરણો પોતે ઉર્જા ધરાવે છે. એટલે આ પરિપથ દ્વારા જ વિદ્યુત ચુંબકીય વિકિરણો જો ઉત્સર્જિત થતા હોય અને એ ઉર્જા ધરાવતા હોય તો આ પરિપથની ઉર્જા ધીમે ધીમે શું થવી જોઈએ? ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે ઘટવી જોઈએ. એટલે આ જે દોલનો છે એ ધીમે ધીમે ઘટી અને શું થઈ જાય છે? સ્થિર થઈ જાય છે. આ દોલનો સળંગ ચાલુ રાખવા હોય તો સામે એટલી ઉર્જા, જેટલી ઉર્જા ઘટે છે એટલી બહારથી આપણે પ્રોવાઈડ કરવી પડે અને એ વસ્તુ આગળ ચેપ્ટરમાં ભણવાના છીએ. આજે અહીંયા આટલા સુધી જ આપણે વિચારીએ છીએ. આ જે બધું વિચાર્યું એ આદર્શ પરિસ્થિતિ હતી, આ વાસ્તવિક પરિસ્થિતિ છે. હવે વિદ્યુત રાશિ અને વિદ્યુત રાશિ સાથે યંત્રશાસ્ત્રની કેટલીક રાશિઓની સરખામણી આપણે કરી દઈએ. વિદ્યુત રાશિ અને યાંત્રિક રાશિ. જુઓ, આ દોલનની અંદર આપણે દોલનની આવૃત્તિ ω0 બરાબર 1/√LC કહેતા હતા અને યાંત્રિક રાશિની અંદર ω0 બરાબર √K/m લેતા હતા. જોઈએ તો પહેલાં તો આને આપણે L પરિચિત છીએ, ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ છે. C કેપેસિટરનું કેપેસિટન્સ છે. યંત્રશાસ્ત્રની અંદર ω0 બરાબર √K/m બને છે. તો K એ શું છે? તો આપણે જે અહીંયા સમજ્યા એ સ્પ્રિંગને ધ્યાનમાં લઈને સમજ્યા છીએ. તો સ્પ્રિંગનો બળચળાંક છે. તો હવે આમાં Lને સમતુલ્ય શું આવે અને Cને સમતુલ્ય શું આવે એ સમજીશું. તો જ્યાં વિદ્યુતશાસ્ત્રની અંદર L છે ત્યાં યંત્રશાસ્ત્રમાં શું આવે છે? K આવે છે. એ જ રીતે વિદ્યુતમાં જ્યાં C છે ત્યાં યંત્રમાં શું આવશે? √ તો M Kને સમતુલ્ય Lને સમતુલ્ય શું બને છે? M. એ જ રીતે Kને સમતુલ્ય બનશે 1/C અને આ પ્રશ્ન માર્ચ 2020માં પૂછાઈ ગયો છે MCQમાં કે વિદ્યુતની અંદર ઊંધું લખાય છે. અહીંયા K લઈએ છીએ, અહીંયા C. જ્યાં 1/C છે ત્યાં યાંત્રિક રાશિ કઈ આવે છે? એને સમતુલ્ય યાંત્રિક રાશિ કઈ છે? K છે. અહીંયા આપણે વિદ્યુતમાં વીજભાર પોતે ગતિ કરી પ્રવાહનું નિર્માણ કરે છે. I = dq/dt છે. તો અહીંયા યાંત્રિક રાશિમાં વેગ આવશે અને વેગ બરાબર શું થશે? dx/dt. એટલે જ્યાં અહીંયા Q છે ત્યાં એને સમતુલ્ય અહીંયા શું આવે છે? x આવે છે. તો આ રીતે થોડી ઘણી વસ્તુ આપણે યાદ રાખીએ છીએ. હજી વધારે વિચારવું હોય તો જે પ્રમાણે થિયરીમાં LC દોલનોનું વિકલ સમીકરણ લીધું એ વખતે તમને સમજાવ્યું હતું કે યાંત્રિક રાશિમાં જ્યાં બળ કામ કરે છે F, ત્યાં વિદ્યુત રાશિમાં વોલ્ટેજ કામ કરે છે. C = Q/V સૂત્રને ધ્યાનમાં લઈએ તો V બરાબર Q/C થાય. બરાબર. તો એ જ રીતે અહીંયા Fમાં વીજભારને સમતુલ્ય કઈ રાશિ છે? x. બરાબર. અને Cને સમતુલ્ય રાશિ કઈ થાય? તો Kx. બની ગયું. એટલે અહીંયા પુનઃસ્થાપક બળ કામ કરે છે એ અહીંયા વોલ્ટેજ V બરાબર Q/C. તો આ રીતે વિદ્યુત રાશિઓ અને યાંત્રિક રાશિની આપણે કમ્પેરિઝન કરી શકીએ છીએ. આ આપણા માટે MCQની અંદર મહત્ત્વનો પોર્શન બને છે. એટલે શક્ય હોય એટલું આપણે યાદ રાખવાનો અને પ્રયત્ન કરીશું. અને આ વસ્તુ તો માર્ચ 2020માં MCQની અંદર આવી ગઈ છે. તો આ સાથે આપણે LC દોલનોનો આખો પોર્શન પૂર્ણ કરીએ છીએ. લાસ્ટ આ ચેપ્ટરનો છેલ્લો પોર્શન એટલે ટ્રાન્સફોર્મર.
ટ્રાન્સફોર્મર એક ઇલેક્ટ્રિક ડિવાઇસ છે, વિદ્યુત ઉપકરણ છે. હવે ટ્રાન્સફોર્મર કોને કહીએ, એને ક્યાં વાપરવાનું છે, એ વસ્તુ સમજીએ એ પહેલાં ટ્રાન્સફોર્મર બનાવવાની જરૂરિયાત કેમ થઈ એ આપણે સમજીએ. એનો કઈ જગ્યાએ આપણે ઉપયોગ કરીએ છીએ અને કેવું ટ્રાન્સફોર્મર બનાવી શકીએ, તો એ પહેલાં વસ્તુ સમજી લઈએ. તો ટ્રાન્સફોર્મરની જરૂરિયાત સમજવા માટે આપણે એક આવું ઉદાહરણ સમજીએ કે ધારો કે આ એક પાવર સ્ટેશન છે. હવે આ પાવર સ્ટેશન પાવર જનરેટ કરે છે. ધારો કે એ V બરાબર 10,000 વોલ્ટનો અને I બરાબર 10 એમ્પિયર પ્રવાહ ઉત્પન્ન કરે છે. તો પાવર સ્ટેશનની અંદર ઉદ્ભવતો પાવર P બરાબર સૂત્ર VI પ્રમાણે શું થાય, તો 1000 અને 10,000 થાય. આ એક ઉદાહરણ સમજવા માટે જ છે, વોટ અથવા જૂલ બાય સેકન્ડ. તો ધારો કે પાવર સ્ટેશન 10,000 વોટનો પાવર જનરેટ કરે છે. હવે આ પાવરને આપણે ઉપયોગ કરવો છે, એટલે આ પાવરને ક્યાં મોકલીશું, સબસ્ટેશન. પાવર સ્ટેશન જ્યાં પાવર ઉત્પન્ન થાય છે ત્યાંથી એના ઉપયોગના જે અલગ અલગ જે સબસ્ટેશનો છે એ તો આપણે સમજી શકીએ છીએ કે ઘણા મોટા અંતરે હોય. એટલે કે આ પાવર સ્ટેશનની અંદર જે ઉદ્ભવ્યો છે એને આપણે સબસ્ટેશનમાં લઈ જઈએ. પ્રશ્ન એ થશે કે અહીંયા ઉત્પન્ન થયેલા પાવરને પાવર સ્ટેશનમાંથી સબસ્ટેશનમાં લઈ જવા માટે કોનો ઉપયોગ કરીશું, તો ધાતુના લાંબા દોરડા, એનો અર્થ કે વાયરનો ઉપયોગ કરી, ધાતુના તારનો ઉપયોગ કરીએ છીએ. હવે ધાતુનો તાર આવે, તારની લંબાઈ ઘણી વધારે હોય એટલે પહેલો જ આપણને પ્રશ્ન થશે R is proportional to L. શું થઈ જાય, ધાતુના તારની જેમ જેમ લંબાઈ વધે એમ એનો અવરોધ વધે. આપણે એવું ઉદાહરણ લઈ લઈએ કે ભાઈ અહીંયા જે ધાતુનો લાંબો તાર વાપર્યો છે એનો અવરોધ પણ 100 ઓહ્મ છે. તો અહીંયા પાવર સ્ટેશનમાંથી ઉત્પન્ન થયેલો પાવર સબસ્ટેશન પર પહોંચે ત્યારે એની પરિસ્થિતિ કેવી છે સમજી લઈએ. તો અવરોધના કારણે P is equal to I²R સૂત્ર પ્રમાણે પાવરનો વ્યય થાય. પ્રવાહ કેટલો ઉત્પન્ન કરતો હતો, 10 એમ્પિયર. જે તાર વાપર્યો છે એનો અવરોધ કેટલો છે, 100 ઓહ્મ. તો 10,000 વોટ પાવર અહીંયા જનરેટ થયો, ઉત્પન્ન થયો. સબસ્ટેશન સુધી પહોંચતા પહોંચતા તો બધો પાવર વપરાઈ ગયો. એટલે અહીંથી ઉત્પન્ન થયેલો પાવર આ ધાતુના તાર દ્વારા સબસ્ટેશન સુધી પહોંચે ત્યાં સુધી તો પાવરનું મૂલ્ય શું થઈ જાય, 0. તો આવી તો શક્યતા આપણે વિચારી જ ન શકીએ, આવું કરી શકાય નહીં. તો અહીંયા પાવર ઉત્પન્ન કરવાનો અને એને સબસ્ટેશન સુધી પહોંચાડવાનો કોઈ અર્થ જ રહેતો નથી. તો હવે આપણો પ્રશ્ન એ થાય છે કે એવું શું કરીએ કે જેથી પાવરનો વ્યય ઘટાડી શકાય. તો આપણે બે ઓપ્શન વિચારીએ. પહેલાં એવું વિચારીએ કે અવરોધ R ઘટાડી દઈએ. હવે અવરોધ R ઘટાડવો હોય તો આપણને ચેપ્ટર 3માં ખ્યાલ છે કે R proportional to L, R proportional to 1/A. તો L વધે એમ R વધે છે. જો Rને ઘટાડવું હોય તો L ઘટાડી દઈએ. હવે L ઘટાડવું હોય એટલે પાવર સ્ટેશન અને સબસ્ટેશન વચ્ચેનું ડિસ્ટન્સ ઘટાડવું. આપણે સબસ્ટેશનને અહીંયા ઉઠાવીને લઈ જવાના નથી, પાવર સ્ટેશનને અહીંયા લઈ જવાના નથી, એટલે આ સંભાવનાને તો કેન્સલ કરી દઈએ. બીજી સંભાવના કઈ છે કે આડછેદનું ક્ષેત્રફળ વધારી દઈએ. એટલે કે અહીંયા જે આપણે ધાતુનો તાર વાપર્યો છે એ તારની એનો વ્યાસ વધારી દઈએ. અને ધાતુ છે એનો વ્યાસ વધારી દઈએ તો તાર બહુ હેવી થાય. હવે એ તારને આપણે ક્યાં રાખવાના છે, તો લાંબા થાંભલા ઉપર એને આપણે થાંભલાનો સપોર્ટ રાખી એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે એને ટ્રાન્સફર કરીએ છીએ. તો હવે એ થાંભલા ઉપર ભારે તાર હોય તો એ પણ સંભવિત નથી, એ પણ તાર તૂટી જાય, અકસ્માત થવાની સંભાવના રહે. એટલે હવે આ સંભાવનાને પણ આપણે કેન્સલ કરવી પડે. તો આ પણ આપણે કરી શકતા નથી. તો બીજો ઓપ્શન એ છે કે કંઈક કરી અને પ્રવાહ ઘટાડી દઈએ. જો પ્રવાહ ઘટાડીએ
તો એવું વિચારીએ કે હવે પ્રવાહ ઘટાડવો છે તો પ્રવાહ અહીંયા કેટલો થતો હતો 10 એમ્પિયર, તો 10 એમ્પિયરમાંથી પ્રવાહ ઘટાડીને I બરાબર 1 એમ્પિયર લઈ લઈએ. કેટલું લઈશું? 1 એમ્પિયર. ચલો પ્રવાહ 1 એમ્પિયર કરી દઈએ. તો આ સૂત્ર પ્રમાણે હવે આ પાવરનો વ્યય સૂચવે છે. અહીંયા I બરાબર 1 એમ્પિયર લીધું તો પાવરનો વ્યય કેટલો થાય? તો પાવરનો વ્યય 1 સ્ક્વેર ઇન્ટુ R100 છે એટલે 100 વોટ થઈ ગયું. અહીંથી 10,000 વોટ પાવર જનરેટ થતો હતો. તાર દ્વારા પાવરનો વ્યય 100 વોટ જેટલો થાય છે. બાકીનો સબ પાવર સ્ટેશનથી સબ સ્ટેશન સુધી પહોંચી શકે. પણ અહીંયા પ્રવાહ આપણે 1 એમ્પિયર કર્યો છે. જો પ્રવાહ 1 એમ્પિયર કરીએ તો શું પરિસ્થિતિ થાય? અહીંયા એકચ્યુઅલી 10 એમ્પિયરનો પ્રવાહ ઉત્પન્ન થતો હતો ત્યારે પાવર 10,000 થતું હતું. પણ એ જ પ્રવાહ I ઘટી અને 10માંથી I કેટલું થઈ જાય? 1 થઈ જાય તો પાવર P બરાબર શું બને? તો V ઇન્ટુ I. V કેટલા છે? તો V છે 1000 અને આને 1 થઈ ગઈ એટલે 1000 વોટ જ પાવર જનરેટ થાય. જો કેટલા પ્રોબ્લેમ છે. પ્રારંભમાં 10,000 રાખ્યો, હવે તાર વાપર્યો છે એનો અવરોધ વધારે છે એટલે પાવરનો વ્યય 10,000 વોટ થઈ ગયો. એ ઘટાડવાના પ્રયત્નો ચાલુ છે. અવરોધમાં આપણે સક્સેસ રહ્યા નહીં. હવે પ્રવાહ ઘટાડવાનું ચાલુ કર્યું તો પ્રવાહ ઘટાડીએ છીએ ત્યારે પાવરનો વ્યય 100 ઓહ્મ કરી શક્યા. બરાબર, પાવરનો વ્યય 100 વોટ કરી શક્યા. પણ એ 100 વોટ જ્યારે પ્રવાહ 1 એમ્પિયર કરીએ છીએ ત્યારે આ જનરેટ થતો પાવર કેટલો થાય છે? તો ફરી પાછું જનરેટ થતો પાવર P ઇઝ ઇક્વલ ટુ VI સૂત્ર પ્રમાણે 1000 થઈ જાય. તો આપણે આને 10,000 રાખવો છે, 1000 કરવો નથી. તો બીજો કઈ સંભાવના શક્ય બને? તો જોઈશું અહીંયા કે અહીંયા I જેટલા પ્રમાણમાં ઘટાડીએ છીએ એટલા પ્રમાણમાં જો V વધારી દઈએ કે જેથી આ બંનેનો ગુણાકાર 10,000 સચવાઈ રહે તો બે કામ થઈ જાય. અહીંથી પાવર જનરેટ થાય 10,000 વોટનો, અહીં આગળ 100 વોટનો લોસ થાય, બાકીનો પાવર આપણે ઉપયોગમાં લઈ શકીએ. તો આ માટે શું કરીશું? તો પાવર સ્ટેશનની અંદર એવી એક રચના ગોઠવીએ કે જેથી પ્રવાહ ઘટાડી શકાય અને વોલ્ટેજ વધારી શકાય. તો અહીંયા એક રચના ગોઠવવી પડશે. એવું કંઈક વિદ્યુત સાધન ગોઠવીએ, એવું એક ડિવાઇસ ગોઠવીએ કે જ્યાં વોલ્ટેજ વધે અને પ્રવાહ ઘટે. એટલે હવે અહીંથી હાઈ વોલ્ટેજ સબસ્ટેશન ઉપર આવશે. સબસ્ટેશનમાંથી પાવર અથવા વોલ્ટેજને આપણે ક્યાં સુધી પહોંચાડવું છે? ઘર સુધી, સોસાયટી, મોહલ્લા સુધી પહોંચાડીએ છીએ. શું થશે? તો અહીંયા જે પાવર આવ્યો છે એ હાઈ વોલ્ટેજ છે. એટલે કે હાઈ વોલ્ટેજ અહીંથી કેટલો હાઈ વોલ્ટેજ છે? તો 1000 વોલ્ટ છે. અહીંયા 1000 હતું પણ પ્રવાહ ઘટાડ્યા પછી તો ફરી પાછો વોલ્ટેજ વધી જાય. એટલે અહીંથી હાઈ વોલ્ટેજ કહેવું હોય તો 10,000 વોલ્ટેજ થઈ જાય, કારણ કે પ્રવાહ 1 કરું ત્યારે વોલ્ટેજનું મૂલ્ય 10,000 થઈ જાય. એટલે 10,000 વોલ્ટેજ અહીંથી ઘર સુધી પહોંચાડીએ. એકચ્યુઅલી ઘરમાં આપણે જે વોલ્ટેજ વાપરીએ છીએ તો 230 વોલ્ટ છે. તો હવે જો સીધો 10,000 વોલ્ટ ઘર સુધી જતો રહે તો શું પરિસ્થિતિ થાય? તો ઘરની અંદર જે વિદ્યુત સાધનો છે એ ડેમેજ થઈ જાય, એ બળી જાય. તો ફરી પાછું અહીંયા જે હાઈ વોલ્ટેજ આવ્યો છે અહીંયા એવી કંઈક વ્યવસ્થા ગોઠવીએ કે હાઈ વોલ્ટેજ ઘટી અને 230 વોલ્ટ સુધી થાય. એટલા માટે સબસ્ટેશનથી ઘર સુધી જે વોલ્ટેજ પહોંચાડીએ છીએ એ વોલ્ટેજમાં વચ્ચે એવું કંઈક સાધન ગોઠવી દઈએ કે જેની મદદથી વોલ્ટેજ ઘટે અને પ્રવાહને તો પછી આપણે ધ્યાનમાં લઈએ છીએ. એટલે અહીંયા વોલ્ટેજ વધે એવી વ્યવસ્થા કરવી છે, અહીંયા વોલ્ટેજ ઘટે એવી વ્યવસ્થા કરવી છે. અને તમને ખ્યાલ હશે કે આપણી સોસાયટી કે મોહલ્લામાં ધાતુના મોટા થાંભલા ઉપર એક બોક્સ જેવી રચના હોય છે જેને આપણે ડીપી કહીએ છીએ સાદી ભાષામાં. તો આ ડીપીની અંદર આ વોલ્ટેજ ઘટાડવાની જ વ્યવસ્થા હોય છે. તમે જુઓ એમાં કંઈક પ્રોબ્લેમ થાય તો તરત જ મોહલ્લામાંથી કે સોસાયટીમાંથી લાઇટ જતી રહે છે. તો એ જે ડીપી છે એ ડીપીમાં આ વ્યવસ્થા કરી છે વોલ્ટેજ ઘટાડવાની. તો હવે બે પ્રશ્નો આપણને થયા કે અહીંયા વોલ્ટેજ વધે એવી વ્યવસ્થા કરવી છે, સબસ્ટેશનમાંથી
આપણા ઘર સુધી જે વોલ્ટેજ આવે છે એ વોલ્ટેજ ઘટે એવી વ્યવસ્થા કરવી છે. તો વોલ્ટેજ વધારવા કે ઘટાડવા માટે વિદ્યુતની અંદર જે ડિવાઇસ આવે છે, જે ઉપકરણ આવે છે, એને આપણે ટ્રાન્સફોર્મર કહીએ છીએ. તો હવે આજે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર ટ્રાન્સફોર્મરની વ્યાખ્યા, એનો સિદ્ધાંત, એની રચના અને એની કાર્યપદ્ધતિ જોઈશું.